મિત્રો, ફક્ત ભારતમાં નહીં પણ દુનિયાના લોકો સમ્રાટ અશોકને જાણે છે. એટલા માટે કે દુનિયામાં જે કાંઈ સમ્રાટ રાજા થઈ ગયા એમાં સમ્રાટ અશોકનું નામ ખૂબ ઉપર છે. તો એના જેવા રાજા કદાચ ભારતમાં બીજા નથી થઈ શક્યા. તો એમનો વિશે આપણે જાણીએ. અને સમ્રાટ અશોકના સમયમાં જે અશોક વિજયાદશમીનો તહેવાર હતો એ કેવી રીતે દશેરા તરીકે કે હિન્દુ ધર્મ મુજબ રામે રાવણ ઉપર વિજય મેળવવાનો પછી એને રાવણનું પૂતળું બાળવામાં આવે છે ને આવી રીતે આપણે જોઈએ છીએ. તો આની હકીકત શું છે ને એ આપણે જાણીએ. તો કલિંગ યુદ્ધમાં સમ્રાટ અશોકના વિજયના 10 દિવસ પછી યોજાયેલી ઐતિહાસિક ઉજવણી પરથી અશોક વિજયાદશમી શબ્દ ઉતરી આવ્યો છે. આ દિવસે જ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો માર્ગ શરૂ કર્યો હતો, જે તેમના જીવનમાં એક પરિવર્તનકારી એક ક્ષણ છે. અને કઠોર કલિંગ યુદ્ધ પછી તેમણે હિંસાનો ત્યાગ કર્યો અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અપનાવ્યા. એવું કહેવાય ને કે ભાઈ કલિંગના યુદ્ધમાં લાખો લોકોના જાન ગયા, કેટલી મહિલાઓ વિધવા થઈ, એના પિતા વગરના બાળકો થયા. તો આ ઘટના પછી જ્યારે બૌદ્ધ સાધુ અશોકને મળે છે અને ત્યાર પછી સંપૂર્ણ રીતે બૌદ્ધ ધર્મના આચરણ અપનાવ્યું અને એ 10 દિવસ પછીના જે અશોક વિજયાદશમી તરીકે ઓળખાય છે. અને આ ધર્મ દીક્ષા એ શાસ્ત્ર એમ કે શસ્ત્ર દ્વારા નહીં પણ એક અહિંસાના સંદેશ દ્વારા જે બૌદ્ધ ભિક્ષુએ એમને આપ્યો અને એ સંદેશ દ્વારા અહિંસા દ્વારા દુનિયાના પ્રજાના એટલે લોકોના દિલ જીતવાનું, હૃદય જીતવાની અશોકે પ્રતિજ્ઞા લીધી. અને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તેમની જે પ્રતિબદ્ધતા છે એક બહુ નોંધપાત્ર ઇતિહાસમાં જોવા મળે છે. એમણે હજારો સ્તૂપનું નિર્માણ કર્યું, શિલાલેખો લખાવ્યા, સ્તંભો હોય ને એમની સ્થાપના કરી. એમની પુત્રી સંઘમિત્રા અને પુત્ર મહેન્દ્રને બૌદ્ધ ધર્મના વિસ્તરણ માટે શ્રીલંકા મોકલવાનો એક સમાવેશ થાય છે. વિચાર કરજો મિત્રો કે રાજાનો દીકરો રાજકુમાર મહેન્દ્ર અને રાજકુમારી સંઘમિત્રા એ બૌદ્ધ ભિક્ષુ બને અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા જાય તો એ કેટલું મોટું કામ કહેવાય. તો સમ્રાટ અશોક દ્વારા 84,000 વિહારો ઊભા કર્યા હતા એવું ઇતિહાસ બતાવે છે. અને એમણે જે કે શિલાલેખો લખ્યા તો ખરેખર એ ધર્મ શું છે એ શિલાલેખોમાં એમણે લખ્યું કે કોઈ પૂજા પદ્ધતિ નહીં પણ રાજાનું શું કર્તવ્ય, પ્રજાને શું આપણે આપવું જોઈએ. એક રાજા એમ કે પિતાની જેમ એના પ્રજાને રાખે, એ બધી એવી વાતો એમણે લખી. અને આ જે દિવસ છે ને દશેરા જેને આપણે કહીએ છીએ કે જે ખરેખર અશોક વિજયાદશમી છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે ભારતના બંધારણના ઘડવૈયા છે, ભારતના સૌથી વિદ્વાન વ્યક્તિ એ કહેવાય, ભારત રત્ન, એમણે અશોક વિજયાદશમીના દિવસે 14 ઓક્ટોબર 1956ના રોજ તેમના લાખો સાથીઓ સાથે, અનુયાયી સાથે જે હિન્દુ ધર્મની ઓળખનો ત્યાગ કરી અને બૌદ્ધ ધર્મનો માર્ગ અપનાવવા માટે નાગપુરની દીક્ષાભૂમિ ખાતે ભેગા થયા હતા અને એ દીક્ષા લીધી હતી. એટલે આ ઐતિહાસિક દિવસ છે એ જેમ ગૌતમ બુદ્ધે સારનાથમાં પહેલું પ્રવચન આપ્યું અને ધમ્મચક્ર પરિવર્તન દિવસ કહેવાય છે, એમ ત્યાર પછી જે બ્રાહ્મણવાદી લોકોએ બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણ ધર્મમાં પરિવર્તન કરી અને બૌદ્ધ ધર્મને ખતમ કર્યો, તો ફરીથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ 14 ઓક્ટોબર 1956 અશોક વિજયાદશમીના દિવસે એ બૌદ્ધ ધર્મને ભારતમાં પુનઃજીવિત કર્યો તેવું આપણે ચોક્કસ કહી શકીએ. અને સમ્રાટ અશોક છે ને એ બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી દયાનું પ્રતીક બની ગયો. ભારતના ઇતિહાસમાં ભારતીય ઉપખંડમાં શાસન કરનાર અસંખ્ય શાસકો જોવા મળે છે બ્રિટિશ યુગ પહેલાં, પરંતુ તમે ઘણા બધા વંશોના શાસન આવ્યા પણ અશોક જેવું નામ કોઈનું
તમને નહીં જોવા મળે. એ મૌર્ય સામ્રાજ્યના એના ચંદ્રગુપ્ત મૌર્યથી તમે જુઓ ને તો એ સમ્રાટ અશોકનું કેટલું બધું વિશાળ એનું સામ્રાજ્ય હતું, જેને અખંડ ભારત કહી શકાય. એ સમયનો જંબુદ્વીપ કહેવાતું. તો અશોકનો જન્મ છે ને ઈસવીસન પૂર્વે 304માં બીજા મૌર્ય શાસક બિંદુસારના ઘરે થયો હતો, અને ઈસવીસન પૂર્વે 268માં અશોક ત્રીજા મૌર્ય શાસક બન્યો. અશોક એક અજેય શાસક હતો, જેનો વિજયનો સિલસિલો અવરિત હતો, અને એ આ કલિંગ યુદ્ધ જીત્યા ને ત્યારબાદ એમણે આખી જીવનની પદ્ધતિ બદલી નાખી અને ભારતની દિશા બદલી નાખી. તમે જુઓ તો એ કલિંગ યુદ્ધ હાલનું જે ઓડિશા પ્રદેશ છે ને ત્યાં એ લડાઈ થઈ હતી. તો એણે સામ્રાજ્યનો પ્રચાર પ્રસાર કર્યો, વિસ્તાર કર્યો, પરંતુ કેવી રીતે? અહિંસા દ્વારા, લોકોને સમજાવીને, પ્રેમથી. અને એની જે પોતાના રાજ્યની અંદર સામાન્યથી માંડીથી બધા લોકો માટે સુખ સુવિધા મળી શકે, દવાખાના થાય, પ્રાણીઓ માટે પણ દવાખાના થાય, એવી વ્યવસ્થા કરી. એટલે એ કલિંગનું યુદ્ધ છે ને એ ટર્નિંગ પોઈન્ટ કહી શકાય. અને ત્યાર પછી તો તમે જુઓ ને તો એ બૌદ્ધ ધર્મનો એમણે પ્રચાર પ્રસાર કરવા માટે ખૂબ જ એમનું ધન દોલત એની પાછળ અને એની જે કંઈ શક્તિ હતી એ એમની પાછળ લગાડી દીધી. આ મૂકનાયકમાંથી આપણે એક લેખ લીધો હતો, તો એમણે એક નિવૃત્ત અમલદાર અરવિંદ સોનટકે વાત કરીને એમણે કીધું, ભાઈ ગુજરાત અને મહારાષ્ટ્રમાં 22 પ્રતિજ્ઞાના મિશન દ્વારા ધર્મનો પ્રચાર થાય છે. તો અશોકે બૌદ્ધ ધર્મને ધર્મ તરીકે નહીં પરંતુ જીવનને બદલવાની કળા તરીકે પ્રચાર કર્યો હતો. તેમણે ધાર્મિક વિધિઓનું સમર્થન નહોતું કર્યું. એટલે એમ કે કોઈ કર્મકાંડ એવું નથી, બૌદ્ધ ધર્મના કર્મકાંડ છે જ નહીં. અને એ તમે જુઓ ને તો જ્યાં જ્યાં જે સમ્રાટ અશોકના શિલાલેખ છે એમાં એ વસ્તુ આપણને જોવા મળે છે. શિલાલેખો અને સ્તૂપો એક પથ્થર ઉપર કોતરાયેલું છે, એટલે કોઈ કાલ્પનિક વાત હોઈ શકે એવું પણ માનવાની કોઈ જરૂર નથી. ગૌતમ બુદ્ધના 84,000 ઉપદેશ હતા, તો એ ઉપરથી એમણે 84,000 વિહાર બનાવ્યા હતા એમ માની શકાય. તમે જુઓ ને તો બુદ્ધની આ મૂર્તિ ત્યારે નહોતા, ત્યારે સ્તૂપ જ હતા સમ્રાટ અશોકના. મૂર્તિ તો પછી ત્યાર પછી કુષાણ શાસનમાં એ બની હતી. ચીનની અંદર તમે જુઓ તો વિદેશની અંદર જે બૌદ્ધ ધર્મનો ફેલાવો પુષ્કળ પ્રમાણમાં થયો છે એનું કારણ શું? તો સમ્રાટ અશોકના સમયનો જે અસર. તો સમ્રાટ અશોકે એ સમયમાં વિદેશમાં બૌદ્ધ ભિક્ષુઓને મોકલ્યા, એના દીકરા દીકરીઓને મોકલ્યા, અને આવી રીતે વિશ્વની અંદર બૌદ્ધ ધર્મનો ફેલાવો થાય છે. તો મિત્રો, આપણે સમ્રાટ અશોકને કેવી રીતે યાદ કરશું? તો એક માનો કે લડાઈની અંદર લાખો લોકોની હત્યા થઈ, એ તો બરાબર છે. ત્યાર પછી પણ એનું જે જીવન પરિવર્તન આવ્યું ને, કે એક દયાળુ, કૃપાળુ અને પ્રજાને પોતાના દીકરા દીકરી સંતાનોની જેમ રાખનાર એક રાજા તરીકે એનું આપણે નામ ઇતિહાસમાં કહેવાય છે. અને એટલે જ સમ્રાટ અશોકના સમયને ભારતનો શ્રેષ્ઠ સમય કહેવાય. એ સમયે કોઈ જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી, બધા માનવી એક સમાન હતા, કોઈ ઊંચ નીચના ભેદભાવ નહોતા, જે વ્યક્તિને જે કામ કરવું એ કરી શકતા હતા. અને આ જ કારણે એ સમ્રાટ અશોકનો સમય સોને કી ચીડિયા કહેવાતો. અને ભારતમાં અત્યારે જે વર્ણ વ્યવસ્થા છે, જાતિવાદી વ્યવસ્થા છે, ઊંચ નીચના ભેદભાવ છે, ભારતના લોકશાહી વ્યવસ્થામાં બધી જગ્યાએ તમે જુઓ ને તો બ્રાહ્મણવાદીઓનો કબજો છે. તો અત્યારે જે બાબા સાહેબ અને બુદ્ધને માનવાવાળા અને જે લોકો થોડું ઘણું પણ કંઈક જાણકારી ધરાવે છે ઇતિહાસની, એ બધા ઈચ્છે છે કે ફરીથી ભારતમાં સમ્રાટ અશોકના સમયનું શાસન પાછું આવે. એટલે કે જેમાં કોઈ જાતિવાદ ન હોય, કોઈ વર્ણ વ્યવસ્થા ન હોય, બધા એક સમાન, અને કોઈ એક ખાસ વર્ણ કે જાતિનો કબજો ક્યાંય બધી જગ્યાએ છે, એની જગ્યાએ બધાને
વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળે તો જ એ લોકશાહી કહેવાય. તો આપણે સૌ સમ્રાટ અશોકને આવા રાજા તરીકે યાદ કરીએ અને સમ્રાટ અશોકનું આખા ભારતની અંદર બૌદ્ધ ધર્મનો એનો પ્રચાર પ્રસાર કર્યો અને આખું ભારત બૌદ્ધમય બનાવ્યું હતું. તો એ જ સંદેશ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956ના રોજ આપણને આપ્યો અને સાથે 22 પ્રતિજ્ઞા આપી કે આપણા લોકો SC ST OBCના જે ગુજરાતમાં સૌથી મોટી કોળી સમાજની વસ્તી છે તો એ બધા હિન્દુ ધર્મમાં માને છે ને. તો હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં જતા હોય તો સ્વાભાવિક છે કે 22 પ્રતિજ્ઞા એટલા માટે કે જૂનું છોડશો તો નવું સ્વીકારી શકાય ને. મુસ્લિમ કે ક્રિશ્ચિયન એ બૌદ્ધ ધર્મની દીક્ષા લે તો એના માટે 22 પ્રતિજ્ઞા ન હોઈ શકે, પણ હિન્દુ ધર્મના લોકો જ્યારે બૌદ્ધ ધર્મની દીક્ષા લે, એના મૂળ ધર્મ જે આપણા બાપદાદાનો મૂળ ધર્મ છે એ તરફ જાય તો સ્વાભાવિક છે કે 22 પ્રતિજ્ઞા લેવી પડે. અને એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને આપી છે અને ભારત સરકાર અને ગુજરાત સરકારે પણ જે પુસ્તકો છાપ્યા છે એમાં એ 22 પ્રતિજ્ઞા છાપેલી છે. તો આપણે સૌ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ના કારણે આપણે SC ST OBCને જે કાંઈ માનવીય હક અને અધિકાર મળ્યા છે ને એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે મળ્યા છે. તો આપણી બધાની એક ફરજ છે કે બાબા સાહેબના અધૂરા સપના જે ભારતને બુદ્ધમય કરવાનું છે અને ફરીથી સમ્રાટ અશોકના સમયનું શાસનમાં લાવવું છે. તો એના માટે અત્યાર સુધીના આપણે બ્રાહ્મણવાદી શાસકો છે એનો આપણે અનુભવ થઈ ગયો કે આઝાદીના 78 વર્ષ પછી પણ એ લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય નથી કરી શક્યા અને સમાજની અંદર તમે જુઓ તો ઊંચ નીચના ભેદભાવ નથી ખતમ કરી શક્યા. અંધશ્રદ્ધા, કુરિવાજો અને ધર્મના નામે માણસોને ગુલામ બનાવવાના રીતસરના ષડયંત્રો કાવતરા ચાલે છે. હિન્દુ મુસલમાનના નામે લોકોમાં ક્યાંય ભાઈચારો નથી રહેવા દીધો. તો આવા સમયે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જે સંદેશ હતો કે ભારતને બૌદ્ધમય બનાવીએ એટલે આપણી જાતિ વ્યવસ્થા ખતમ થઈ જશે. જેમ એક મોટો સમુદ્ર હોય એની અંદર નાની નાની કે નાની મોટી પુષ્કળ નદીઓ મળે તો નદીઓ જ્યારે એ સમુદ્રમાં જશે ત્યારે પોતાનું અસ્તિત્વ ખતમ થઈ જશે. એમાં આપણે અલગ અલગ જાતિઓના વાડામાં જે આપણે બધા જોડાયેલા છીએ, સંકળાયેલા છીએ, પણ જ્યારે આપણે બૌદ્ધ ધર્મમાં જશું, એની દીક્ષા લેશું તો આપણી કોઈની જાતિ નહીં રહે, આપણે બધા બૌદ્ધ કહેવાશું. અને હિન્દુ ધર્મમાં તો એ વર્ણ વ્યવસ્થા એ તો હિન્દુ ધર્મનો પાયો છે. જ્યાં સુધી આપણે પોતાની જાતને હિન્દુ કહેશું ત્યાં સુધી તો એ વર્ણ વ્યવસ્થા મુજબ બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય કે શૂદ્ર, તો શૂદ્રની અંદર તે બ્રાહ્મણ માનો કે આખા દેશની અંદર બ્રાહ્મણ વર્ણ અને જાતિ તરીકે ઓળખાય. ક્ષત્રિય છે એ વર્ણ અને જાતિ તરીકે ઓળખાય. વૈશ્ય છે એ પણ વર્ણ અને જાતિ તરીકે જ ઓળખાય છે. આપણે શૂદ્ર વર્ણના લોકો જે આજના બધા SC ST OBCના છીએ, કોળી સમાજ છે, તો એ કોઈ પૂછે તો આપણે શૂદ્ર નથી કહેતા, તો પોતાની જાતિઓ બધી બતાવે છે અને એવી હજારો જાતિઓમાં વિભાજિત થઈ ગયા. તો જ્યારે આપણે જે જાતિના કારણે, વર્ણ વ્યવસ્થાના કારણે જ આપણે શોષિત અને પીડિત રહ્યા, આપણા બાપદાદાની દશા કેવી ખરાબ હતી, પશુ કરતાં પણ ખરાબ હતી. તો લોકશાહી વ્યવસ્થા છે, બાબા સાહેબે બંધારણમાં હક અને અધિકાર આપ્યા છે. તો ફરીથી જ્યાં સુધી આપણો અનુભવ કહીશ કે બ્રાહ્મણવાદી શાસકો કંઈ નહીં કરે, આપણને બંધારણમાં આપેલા હક અધિકાર પણ નથી આપતા, તો એના માટે એક જ લોકશાહીમાં ઉપાય છે કે ખુદ શાસક બનવા સંકલ્પ કરવો જોઈએ. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે 2 સપના અધૂરા છે કે ભારતને બૌદ્ધમય બનાવીએ અને આપણે SC ST અને OBCના લોકો શાસક બનીએ અને ભગવાન બુદ્ધના જે માનવતા, સમાનતા, દરેક જીવ પ્રત્યે પ્રેમ, દયા અને કરુણાના સિદ્ધાંત રાખી ભારતમાં કોઈની સાથે અન્યાય અને નહીં, કોઈની સાથે ભેદભાવ નહીં. કોઈ માનો કે બ્રાહ્મણવાદીઓ આટલા વર્ષથી, 1000 વર્ષથી અન્યાય કરે છે, તો આપણું શાસન આવે તો આપણે એની સાથે અન્યાય નહીં કરવાનો, દરેકની સાથે માનવતા રાખવાની. કે આપણે જે માનીએ છીએ ને એ ભગવાન બુદ્ધને માનીએ છીએ, એટલે આપણા સિદ્ધાંતો એ માનવતાવાદી જ હોવા જોઈએ. તો અશોક વિજયાદશમીના દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે ભારતને બૌદ્ધમય બનાવવા માટે આપણે 22 પ્રતિજ્ઞાનું પાલન કરીએ અને ભારતમાં ફરીથી SC ST OBC જે આ દેશના મૂળ નિવાસી છે અને આપણે જો આપણી વસ્તી 85% જેવી છે, મત આપણા 85% છે, છતાં આપણા શાસક નથી. તો લોકશાહી વ્યવસ્થામાં તો જેના મત વધારે હોય એ શાસક હોવા જોઈએ ને. તો એના માટે આપણે ખુદ જવાબદાર છીએ. આપણે બ્રાહ્મણવાણિયાની પાર્ટીમાં બ્રાહ્મણવાણિયાની પાર્ટીને સમર્થન આપીએ તો આપણા જે OBC SC STના પક્ષો છે એ ક્યાંથી શાસક બને? એ લોકોમાં કરોડો રૂપિયા છે, એટલે માનો કરોડો રૂપિયા વાપરે એટલે આપણે એનાથી અંજાઈ જઈએ, ગાંઠિયા, ભજીયા કે પોટલીમાં લોકો છેતરાઈ જાય. તો એ આપણે દરેક મતદારો
જો સંકલ્પ લઈ લે કે અમે લોકો ક્યારેય બ્રાહ્મણ વાણિયાના પક્ષને સમર્થન નહીં આપીએ, તો એક પણ રૂપિયાના ખર્ચ વિના જે આપણા લોકો છે એ શાસક બની શકે અને 22 પ્રતિજ્ઞાનું પાલન કરીએ એટલે ભારત ફરીથી બૌદ્ધમય બની જાય. તો આ આપણે સંકલ્પ લઈએ મિત્રો. આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, જય વિજ્ઞાન.